તો જ્ઞાન સાધના સ્કોલરશિપ જે લેવાની પરીક્ષા લેવાની જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા તેનું જે રિઝલ્ટ છે બસ હવે થોડાક જ દિવસોમાં આવી જશે, ગણતરીના દિવસોમાં. તો હવે આ સ્કોલરશિપ મેળવવા માટે તમારે કેટલા માર્ક્સ હોવા જોઈએ જ્ઞાન સાધના પરીક્ષાની અંદર, તો તમારું નામ મેરિટમાં આવે છે અને તમને સ્કોલરશિપ મળી શકે છે. તમારે આપણે ગયા વર્ષના મેરિટ લિસ્ટના આધારે, ગયા વર્ષના કટ ઓફ માર્ક્સના આધારે આ વર્ષનું કટ ઓફ છે આપણે તમને જણાવીશું કે આ વર્ષે કેટલું કટ ઓફ રહેવાની શક્યતા છે. તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દો અને હજુ સુધી આપણું વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી હોય તો એ પણ જોઈન કરી લેજો. એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આપણે વિડીયો શરૂ કરી છે. જ્ઞાન સાધના સ્કોલરશિપ કેટલા માર્ક્સ મેરિટ લિસ્ટમાં નામ આવશે, અંદાજિત કટ ઓફ છે તમને અહીં જોવા મળશે. તો આપણે ગયા વર્ષના એ તમે જોઈ શકો છો ગત વર્ષ અને અંદાજિત 2026નું મેરિટ અને કટ ઓફ તમને જોવા મળે છે. જ્યાંથી તમને જોવા મળશે કે ગત વર્ષનું જે જનરલ અને ઓબીસી કેટેગરીનું પરિણામ હતું, એટલે કે જે કટ ઓફ હતું તે 65 માર્ક્સ પ્લસનું હતું. એટલે કે 120માંથી જે વિદ્યાર્થીને 65 અથવા 65 માર્ક્સ આવ્યા હતા તે વિદ્યાર્થીનો ફાઇનલ મેરિટ લિસ્ટમાં સમાવેશ કર્યો હતો જનરલ કેટેગરી અંદર. તેમજ ઓબીસીમાં હતું તેમાં પણ લગભગ 62 માર્ક્સ વાળા વિદ્યાર્થીને લીધા હતા, પરંતુ આપણે આમાં એ જનરલ અને ઓબીસીનું બંને ભેગું મેરિટ આ વર્ષનું કર્યું છે. તો ગયા વર્ષે 65 પ્લસ હતું અને આ વર્ષે છે અંદાજિત મેરિટ આપણે જોઈએ તો 60 પ્લસ રહેવાની શક્યતા છે. કારણ કે આપણે મેરિટ લિસ્ટ એના આધારે તૈયાર કર્યું છે, જે કટ ઓફ છે એના લીધે તૈયાર કર્યું છે કે આ વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને અમુક વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તો આ વર્ષથી જે ગત વર્ષનું મેરિટ છે તેમાં વધારો જોવા મળે છે. તો મિત્રો એસસી કેટેગરીની વાત કરીએ તો એસસીમાં છે 58 પ્લસ મેરિટ હતું. ગયા વર્ષે 58 પ્લસ કટ ઓફ માર્ક્સ હતા અને આ વખતે જે અંદાજિત મેરિટ છે તે 55 પ્લસ રહેવાની શક્યતા એસસી કેટેગરી માટે. એસસી કેટેગરીમાં જે વિદ્યાર્થી છે તેમનો છે 55 પ્લસ સ્કોર હશે તો તેમનું મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે અને તેમને સ્કોલરશિપ મળશે. ત્યાર પછી જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે જે અનુસૂચિત જનજાતિમાં આવે છે તેમાં છે ગયા વર્ષે 50 પ્લસનું મેરિટ હતું અને આ વખતે પણ 50થી નીચું જવાની શક્યતા રહેશે અથવા 50 પ્લસ થવાની શક્યતા રહેશે. મેરિટ છે 50, 45 અથવા 50, 51, 52 ત્યાં સુધી રહેશે એસટી કેટેગરી માટે. મિત્રો ખાસ આ જોઈ લેજો. તો આ રીતનું અંદાજિત કટ ઓફ માર્ક્સ છે એ તમે જોઈ શકો છો. તમારે કેટલા માર્ક્સ છે તે તમે અવશ્ય કોમેન્ટમાં જણાવજો. ફાઇનલ આન્સર કી પણ આવી ગઈ છે, જે મેં ઓલરેડી ટેલિગ્રામ ચેનલ છે આપણે એમાં મૂકી દીધી છે, તે પણ જોઈ લેજો. એ આન્સર કીના આધારે તમે તમારા માર્ક્સ જાણી શકો છો, તમારે કેટલા માર્ક્સ થાય છે. જો તમારે આ કટ ઓફ કરતાં વધુ માર્ક્સ થતા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારું જે મેરિટમાં નામ છે તે ચોક્કસપણે આવશે અને તમને જે સ્કોલરશિપ તે 100% મળશે. તો મિત્રો આ હતું એક અંદાજિત કટ ઓફ અને મેરિટ અંગે માહિતી. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો, આગળ શેર પણ કરી શકો છો અને તમારે જ્ઞાન સાધના સ્કોલરશિપ રિલેટેડ કંઈ પણ મૂંઝવણ હોય તો કમેન્ટમાં મેસેજ જણાવજો અને ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળી છીએ બીજા એક નવા વિડીયોમાં.